સાબરકાંઠામાં વિવિધ દસ્તાવેજોમાં ગેરકાયદેસર સુધારા વધારા કરવા 2 આરોપીઓને એલસીબીએ ઝડપી લીધા હતા તેમજ 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। હિંમતનગર વિસ્તારમાં કરાર આધારિત કામગીરી કરનાર તેમજ 2 વ્યક્તિ દસ્તાવેજ તેમજ સિક્કાઓનો ગેરકાયદેસર ઉપયોગ કરીને ગ્રામ પંચાયત સહિત નગરપાલિકાની સહી સિક્કાઓ જાતે કર્યા હોવાનું બહાર આવ્યું છે। ગુનાની વિગત એ પ્રમાણેની છે કે 2 આરોપીઓ છે કિશોર પ્રજાપતિ તથા ચંદ્રકેતુ પ્રજાપતિ આર્થિક લાભ મેળવવા માટે જે વ્યક્તિઓના આધાર કાર્ડમાં કાયદેસર રીતે ફેરફાર ના થઈ શકે તેમ હોય તેવા ગ્રાહકોના નામ સરનામા ફેરફાર કરવા માટે EWS અથવા સામાજિક શૈક્ષણિક રીતે પછાત હોય એઓના સર્ટિફિકેટ મેળવી તેમાં એડિટિંગ કરી અને પછી આધાર કાર્ડની લિંક ઉપર અપડેટ કરતા હતા। જે બાબતે એલસીબીના પોલીસ કર્મચારીને બાતમી મળતા કાર્યવાહી કરવામાં આવેલી અને ગુનો નોંધવામાં આવેલ છે, જેમાં લેપટોપ, સ્કેનર, પ્રિન્ટર વગેરે દસ્તાવેજો મેળવવામાં આવેલ છે। હાલ સુધી આ બાબતે તપાસ ચાલુ છે।